આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેના વધાવવા સનાતની સેના દ્વારા પંચમુખી હનુમાન મંદિરે 108 કુંડીય મહાયજ્ઞની સાથે સાંજે અટલ આશ્રમ ખાતે 1.25 લાખ દીપ પ્રલોચન કરાશે। અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત દેશભરમાં વિવિધ સાંસ્કૃતિક, પરંપરાગત લોક કલાઓ અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે। ભગવાન રામના વૈશ્વિક મહત્વને દર્શાવવા માટે ભારત અને વિદેશમાંથી વિવિધ લોકપ્રિય રામ લીલાઓનું મંચન કરવામાં આવશે। હાલ તો સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે જશ્નનો માહોલ દેખાઈ રહ્યો છે। આખો દેશ રામમય બન્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં વિવિધ ધાર્મિકની સાથે ભારતની સંસ્કૃતિના કાર્યક્રમો યોજાશે। ત્યાં સનાતની સેના દ્વારા 21મીએ પંચમુખી હનુમાન મંદિરે 108 કુંડીય મહાયજ્ઞ સાથે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેના વધાવવા સનાતની સેના દ્વારા પંચમુખી હનુમાન મંદિરે 108 કુંડીય મહાયજ્ઞની સાથે સાંજે અટલ આશ્રમ ખાતે 1.25 લાખ દીપ પ્રજ્વલિત કરશે। વંદે માતરમ, ભારત માતાની જય, જય શ્રી રામ। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 500 વર્ષની લડાઈ લડી અને આજે જ્યારે ભગવાન શ્રી રામ આપણા સૌ કોઈના આરાધ્ય જે અયોધ્યાની અંદર ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ભારત દેશ નહીં પણ વિશ્વની અંદર આજે રામમય વાતાવરણ છે। દરેક ઘરે દીપ પ્રજ્વલિત કરી અને દિવાળીથી પણ વિશેષ માહોલ આજે ભારત દેશની અંદર ચાલી રહ્યો છે, ત્યારે સનાતની સેના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી પ્રતાપસિંહ દહિયાજી, વિમલભાઈ યોગીજી અને તમામ કાર્યકર્તાઓની સાથે હજારો કાર્યકર્તાઓની વચ્ચે સનાતની સેના 21 તારીખના રોજ સવારે 8 કલાકે પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં 108 કુંડીય હનુમંત મહાયજ્ઞનું આયોજન છે। તેમાં આપ સર્વોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ કરીએ છીએ। સાથે એક વિશેષ 22 તારીખના રોજ કે જ્યારે આપણા રામલલ્લા અયોધ્યા મંદિરની અંદર વિરાજમાન થવાના છે, તેના સંદર્ભમાં જેવી રીતે આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સૂચના આપવામાં આવી છે અને નિવેદન કરવામાં આવ્યું છે કે ભારત દેશની અંદર તમામ વ્યક્તિઓ દીપ પ્રજ્વલિત કરી અને દિવાળી જેવો માહોલ બનાવી અને રામલલ્લાનું સ્વાગત કરવામાં આવે, તો સનાતની સેના દ્વારા 22 તારીખે સાંજે 5:30 કલાકે આરટીઓની પાછળ અટલ આશ્રમ તાપી નદીના તટ પર, તાપી મૈયાના તટ પર એક સુંદર મજાનું દીપ પ્રજ્વલન 1.25 લાખ દીપ પ્રજ્વલન કરી અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર તમામ મીડિયા મિત્રોને હું સહર્ષ આમંત્રિત કરું છું। સાથે જે કોઈ પણ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જે કોઈ પણ આ જોઈ રહ્યા છે, આજના પ્રેસ કોન્ફરન્સ નિહાળી રહ્યા છે, આ તમામ ભક્તોને, સેવક સમુદાયને, તમામને વિનંતી છે કે 22 તારીખના રોજ જે આ ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે, 1.25 લાખ દીવડાઓની જે આપણે આરતી કરવાના છીએ, 1.25 લાખ દીવડાઓની જે રંગોળી બનાવવાના છીએ, આ મહાઆરતીની અંદર આપ સૌ કોઈ સુરતવાસીઓ જરૂરથી પધારો। વંદે માતરમ, ભારત માતા કી જય।